તો ફરી એકવાર પાટણની વાત કરી। પાટણમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી વિરુદ્ધ પશુપાલકોનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે અને સંમેલન પછી જે રેલી યોજાવાની હતી તેની પરવાનગીને રદ કરી દેવામાં આવી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે પાટણથી સંવાદદાતા અલ્કેશ। અલ્કેશ, જે સંમેલન છે તે તો યોજાઈ રહ્યું છે પરંતુ રેલીને રદ કરી દેવાઈ છે, કેવો આક્રોશ, કેવો વિરોધ જોવા મળી રહ્યો છે? કૃષ્ણ, પાટણ ખાતે જે પશુપાલક સમિતિ દ્વારા આજે જે સંમેલન હતું એ સંમેલન હવે પૂરું થયું છે। જે રેલી હતી રેલીની પરવાનગી નથી આપવામાં આવી, પરંતુ આ આયોજકો દ્વારા અત્યારે જે જગ્યાએ જીએસટીની ટીમ ઉભી છે એ બગડા દરવાજો કહેવાય છે અને અહીંયા ક્યાંક ને ક્યાંક આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાના છે। બંને બાજુ કહી શકાય કે પોલીસ તંત્ર પણ એલર્ટ છે, સાથે સાથે જે કાર્યક્રમ આપનારા કાર્યક્રમો એ પણ સૌથી પહેલા કેમેરાના દ્રશ્યો બતાવે। હાલ આ જે દ્રશ્ય છે એ પોલીસ તંત્ર ત્યાં પહોંચી છે અને સામે જે કેટલાક કાર્યકરો છે જે કામગીરી કરવાના છે, અહીંયા કંઈક વિરોધ પ્રદર્શન કરવાના છે એને લઈને આવી રહ્યા છે। અત્યારે બે બાજુ અત્યારે હાલ એલર્ટ મોડ ઉપર આવી ગયા છે। મૂળ મુદ્દો એ છે કે અશોક ચૌધરીને જે રીતે એમના ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે એ મુદ્દો છે, એ મુદ્દાને લઈને અત્યારે હાલ એક આશ્ચર્યજનક કાર્યક્રમ અપાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ટીમ આવતી હતી અહીંયા કાર્યક્રમ આપવા એને પોલીસે રોક્યો આપી હાલ સમાચાર છે, પરંતુ અત્યારે મામલો બંને તરફ જીતનો થઈ ગયો છે અને તુતુમે તરફ આવી શકે એવી પૂરેપૂરી શક્યતા જોઈ છે। જે કૃષ્ણા। જી અલ્કેશ, જે પશુપાલકો છે તેમનું શું કહેવું છે આ સમગ્ર મામલે જ્યારે રેલી રદ થઈ ગઈ છે ત્યારે? પશુપાલકોને એવું કહેવું છે કે અમે કોઈ અહીંયા હિસાબ પ્રવૃત્તિ કરવા માંગતા નથી। ગાંધી ચિંધ્યા માર્ગે કરવા માંગીએ આંદોલન, પરંતુ સરકાર અને વહીવટી તંત્ર જે રીતે છેલ્લા 2 દિવસથી પાટણ જિલ્લામાં જે જાહેરનામા બહાર પાડે છે એને લઈને જે લોકશાહી ઢબે આ લોકોને જે વિરોધ કરવો હોય છે વિરોધ નથી થઈ શકતો, એને કારણે પશુપાલકો નારાજગી પડ્યું। કેટલાક પશુપાલકો કાર્યક્રમને સફળ બનાવવા માટે ક્યાંક ને ક્યાંક એનીથી ચોટીનું જોર લગાવી રહી છે। બીજી બાજુ પોલીસ તંત્ર પણ એ જ રીતે તૈયાર છે। જે કૃષ્ણા, ફરીથી એક વખત કહું કે મેં કેટલાક દ્રશ્યો બતાવે, હાલ ગાડીઓ આવવાનું ચાલુ થઈ ગઈ છે, પોલીસ તંત્ર પણ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે અને ગમે તે આશ્ચર્યજનક કાર્યક્રમ થઈ શકે છે। જે કૃષ્ણા। જી આભાર અલ્કેશ સમગ્ર માહિતી આપવા માટે। તો પશુપાલકોનું સંમેલન તો યોજાઈ રહ્યું છે પરંતુ રેલી છે તેને રદ કરી દેવામાં આવતા પશુપાલકોમાં અસંતોષ વધી શકે છે। અને હવે આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। નવા તાલુકાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના જે સમાચાર, 33 જિલ્લાઓમાં નવા તાલુકા આવી શકે છે અસ્તિત્વમાં। તો 15 થી 17 જેટલા તાલુકાઓની રચના થઈ શકે છે, જે મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે।